મિત્રો આજે આપણી સાથે ભારતીબેન છે, જેઓને કમરમાં L4 L5 ને S1 માંથી ગાદી ખસી ગઈ હતી. એને હિસાબે એને નસ એટલે કે સાયટિકાની નસ દબાતી હતી. એને હિસાબે એને ઘણી બધી તકલીફો થતી હતી. તો ભારતીબેન, આપ ક્યાંથી આવો છો? અમદાવાદથી આવું છું, પણ મને બહુ બધી તકલીફ હતી. હું ચાલી પણ શકતી નથી, પોતે જાતે પાણી પીવા પણ નથી જઈ શકતી, એટલી બધી તકલીફ હતી. પણ હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારથી જ મને સરસ થઈ ગયું. એમ? હા. અને આ કેટલા સમયથી તમને તકલીફ હતી? આમને 5 વર્ષ તો 5 વર્ષથી તો હતું જ તે, પણ મેં ગણકાવ્યું, મને એમ કે મચકોડ હે. પછી મેં આવ્યો, પછી મેં આ વિડીયો જોયો, પછી અમે તરત અહીંયા ફોન કરીને અમે આવ્યા. તો પછી મને ફર્સ્ટ ટાઈમ જ સરસ લાગ્યું એમ. હા, એટલે પછી હું મારા ઘણા બધાને મેં કીધું આ ડોક્ટર સાહેબનું કામ સરસ છે, ભગવાન જેવા છે. એટલે હું તમારા જેઠાણીને લાવી, એમને બધા સરસ થઈ ગયું. એટલે હું ઘણા બધાને લાવવાની કોશિશ કરીશ અને લાવીશ પણ. એટલે તમારું કામ સરસ છે. અને તમે અહીંયા કેટલા વાર આવ્યા? આ હું 7મી વખત આવી. હવે તમને હા ઓકે થઈ ગયું? હા, હવે કઈ તકલીફ નથી થતી તમને? આ 2-5 વર્ષથી જે તકલીફ હતી એ આમ શું થતું હતું તમને? મને કેળ દુખે, અને આમ ચાલવામાં બેસવું તો આમ પરોઠી ના વાળી કાંઈ, આમ લાંબો કરો ને તો આમ એકદમ આમ પછી આમ ભેગો કરવો તો પગ ના થાય, આમ લાંબો જ રાખવો પડે. કે બેઠવા 1 કલાક બેસવું હોય તો ના બેસી શકાય એમ. એટલે બહુ બધી તકલીફ પડતી હતી. પછી મને 2-3 જગ્યાએ બતાવ્યું, પણ બધે ઓપરેશન નું કીધું, ક્યાંય મને આમ ફેર ના લાગ્યો. પછી મેં આવી રીતના પછી મેં વિડીયો જોઈને કીધું આપણે આ સાહેબ પાસે જાય, એ કેમ લાગે. પછી મને આયા પછી બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે કઈ તકલીફ નથી. તો ભારતીબેન, યુટ્યુબમાં વિડીયો મૂકી શકીએ? હોવ. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ છે. તો ના, સરસ છે. હું તો બધાને એમ કહું છું કે બીજે જાવ કરતા તમે આ સાહેબ પાસે પહેલા આવજો. હું કહું 1000 રૂપિયા માટે ના જોતા, પણ આ સાહેબ પાસે પહેલા આવજો. મને તમારું કામ સરસ લાગ્યું. અને હું તો બધાને કહું, વિડીયોમાં જોઉં, બધાને કહું જે પણ મારો વિડીયો પણ કોઈ પણ જોવે, આ ડોક્ટર પાસે જ આવજો. ક્યાંય દવા તમે લેતા હોય તો પણ ના લેતા. અને આયુર્વેદિક હતા સરસ છે એમ. દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. હા, મને બધે ઓપરેશન નું જ કીધું હતું, પણ મને બધું ઓપરેશન વગર જ ક્લિયર થઈ મટી ગયું. સરસ સરસ ભારતીબેન, તમારો આભાર. થેન્ક યુ સર. ઊંડો શ્વાસ લો, છોડો. ઢીલું મેં હાવ લૂઝ, ઢીલું રાખજો. ઢીલું તમે આમ ન કરતા. બસ. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ રાખો. રિલેક્સ. જો તો દુખે છે?